જય માતાજી, સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં। અને આજે જવાનું તો આપણે વાડીએ સાર ભરવા માટે। અને જો આપણે એડવાન્સમાં આપણે અંગૂઠા બતાવી દીધા હતા અને આ તો આપણે વાડીનો રસ્તો। અને પછી તો આપણે રસ્તે આગળ હાલતા થઈ ગયા। પછી તો હું પહોંચવા આવી ગયો વાડી। અને જો આ હતું આપણે વાડી પાસેનો ડાયડમનો બગીચો। અને ભાઈ આમને ફિનિશિંગ કરી નાખ્યું, ખબર ન પડતી ખીના કંટારે કર્યું છે, ખૂંટિયાના કંટારે કર્યું છે કે આપણા કંટારે કર્યું કંઈ ખબર પડતી છે નહીં। પછી તો આપણે પહોંચી ગયા કાકાના મલ્ચિંગમાં। આમાં હતું દૂધી, કાકડી, ભીંડો, ચોળી અને તરબૂચ ને હાકર ટેટી। અને આનકોર કાકા અને ફાઈબરની ઉતારતા હતા ચોરી। પછી તો હું આવ્યો અમારી વાડીમાં, કારણ કે આપણે વાળવાના હતા પૂરા। પછી તો આપણે જે પૂરા વાળવાનું ચાલુ જ કર્યું હતું ત્યાં તો આપણી મર્સિડીઝ આવી જતી સાયર ભરવા માટે। હે ભગવાન તેરી લીલા अपरंपार है। પછી થોડુંક આપણે સ્પીડ રાખીને ભરી નાખી સાયરની ગાડી। આપણે તો લખણના પૂરો ને બે ગયા ચાલુ ગાડીમાં આગળના ડાગરામાં। ચિંતા થતી હતી કે આપણે કંઈ પડી ન જાય। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। પછી તો આપણે ગાડી લઈને નીકળી ગયા ઘર બાજુ। આપણે તો ચિંતા ખોટી એમ જ નથી, કારણ કે આજ તો જો આપણે ડ્રાઈવરે ગાડી મેં તો ઉપર બેવામાં બીક લાગતી હતી અને આપણા ડ્રાઈવરે નવા હતા અને ડ્રાઈવરને હજી ગાડી આવડતી નથી ને અને આપણને લાગતી હતી બીક। પછી આપણને લાગી હતી તરસ, તો આપણે કહીએ કે પાણી પીવું, પણ ડ્રાઈવર કે ના, હું તો ચા જ પીશ। અચ્છા। પછી તો અમે આવી ગયા પાડોશીની વાડીએ ચા પીવા, અને આ ભાઈને કંઈ વાડીનો વય આવડતો હતો ને ભાઈ નાકા વાળતા હતા। પછી પાઈ દીધું ડ્રાઈવરને ચા ને હવે જવાનું પછી ઘર બાજુ। પછી તો આપણે નીકળી ગયા ઘર બાજુ અને મળીએ હવે નવા મિની વ્લોગમાં।